વિદ્યાર્થી મિત્રો, ડાર્ક વર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ગુજકેટની આ સિરીઝની અંદર આપણે ઓલરેડી ચેપ્ટર 1, ચેપ્ટર 4 અને ચેપ્ટર 9 નો એક પાર્ટ આપણે જોઈ લીધા છે. હવે ગુજકેટની અંદર પૂછાયેલા જે પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો આપણે નથી લઈ શકતા અહીંયા આગળ, કારણ કે બહુ ઓછો ટાઈમ છે. અને પરંતુ જેટલા પણ ક્વેશ્ચન લઈએ છીએ એની અંદર આપણા દરેક ટોપિક કવર થાય છે કે દરેક ટોપિકમાંથી જો એમસીક્યુ પૂછાય તો કઈ કઈ રીતે પૂછાય છે, અને એકને ટોપિકમાંથી જો વારંવાર રિપીટ થતા હશે એવા આપણે ક્વેશ્ચન લેતા નથી. તો તમારે ખાસ શું કરવું પડશે, અહીંયા આગળ જે એમસીક્યુ પૂછાયેલા જે છે એ આપણે તો બતાવીએ છીએ, તો એના રિલેટેડ બીજા એમસીક્યુ પણ તમારે જાતે સોલ્વ કરી દેવાના. અને ખાસ ફરી કહી દઉં છું કે ટેક્સ્ટ બુક કમ્પલસરી વાંચજો, બરાબર છે. તો સંકીર્ણ સંયોજનની અંદર આપણે આગળ બીજા ક્વેશ્ચન જોઈએ. તો અત્યાર સુધી જેટલા પણ એમસીક્યુ આપણે સોલ્વ કરેલા છે એમાંથી ટોટલી તમને બેઝિક આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે. તો આગળ સોલ્વ કરીએ આપણે કે કયું સંકીર્ણ ફેશિયલ સમઘટકતા ધરાવે છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ફેશિયલ સમઘટકતા દર્શાવવા માટે ઓછામાં ઓછી રિક્વાયરમેન્ટ શું છે. તો ફેશિયલ સમઘટકતા દર્શાવવા માટેની શરત, તો શરત નંબર 1 છે કે સવર્ગ આંક, સંકીર્ણ સંયોજનમાં જે ધાતુ આયન જે છે એ ધાતુ આયનનો સવર્ગ આંક કેટલો હોવો જોઈએ? 6 હોવો જોઈએ, બરાબર છે. અને એની અંદર જે લિગેન્ડ ખરા, ધાતુ આયનની જોડે જે લિગેન્ડ ખરા કેટલા પ્રકારના હોવા જોઈએ? 2 પ્રકારના. એક લિગેન્ડ 3 વખત અને બીજો લિગેન્ડ પણ 3 વખત, બરાબર છે. તો જુઓ જો આનો સવર્ગાંક કેટલો થશે? 4 ને 2 6 થશે, 3 ને 3 6 થશે, 4 ને CO3 બરાબર છે, 4 ને 1 5, એટલે આ તો આવશે જ નહીં. 4 ને 2 6, ઓકે. તો આ 3 ની શક્યતા છે. હવે 3 ની અંદર ફેશિયલ થવા માટેની શરત શું છે? તો કે એક લિગેન્ડ ફેશિયલ અને મેરિડોનિયલ. કયો આવશે શબ્દ? ફેશિયલ અને મેરિડોનિયલ. તો ફેશિયલ થવા માટે એક લિગેન્ડ 3 વખત, બીજો લિગેન્ડ પણ 3 વખત. તો જુઓ જો એક લિગેન્ડ 2 વખત, એક લિગેન્ડ 4 વખત, તો આ તો આવશે જ નહીં. આ એક લિગેન્ડ 3 વખત NH3 અને NO2 પણ 3 વખત. જુઓ બીજો નેક્સ્ટ, એક લિગેન્ડ 4 વખત, એક લિગેન્ડ 2 વખત, તો કયો નીકળી જશે? આ પણ નીકળી જાય, આ પણ નીકળી જાય. તો તમારો આન્સર શું થશે? બી થશે આની અંદર, કે જે કઈ સમઘટકતા દર્શાવશે? ફેશિયલ સમઘટકતા દર્શાવશે, બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે, નીચેના પૈકી કયું સંયોજન મેરિડોનિયલ સમઘટકતા દર્શાવે? તો ફેશિયલ અને મેરિડોનિયલ હોવા માટેની સેમ શરત, ધાતુ આયનની આજુબાજુ સવર્ગાંક 6 હોવો જોઈએ. સવર્ગાંક 6, 3 અમોનિયા 3 ક્લોરીન 6 સવર્ગાંક, 2 ને 4 આ નહીં આવે, 5 ને 1 આ નહીં આવે, 4 ને 2 6 આવશે. તો આ કઈ સમઘટકતા દર્શાવશે? ફેશિયલ અથવા તો મેરિડોનિયલ. તો મેરિડોનિયલ તો થઈ ગયું, પરંતુ આ કઈ સમઘટકતા દર્શાવશે? આ સિસ ટ્રાન્સ બતાવશે. સવર્ગાંક 6 છે પણ કઈ બતાવશે? સિસ ટ્રાન્સ. આપણને શું પૂછ્યો છે ક્વેશ્ચન? મેરિડોનિયલ. તો તમારો આન્સર શું થઈ જશે? એ થઈ જશે. નેક્સ્ટ જોઈએ આપણે, ટેટ્રાક્લોરાઇડોનિક્લેટ 2 સંકીર્ણ માટે ડી કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઉર્જાનો સાચો ક્રમ જણાવો. હવે આ કયા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછેલો છે? તો સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાંથી ક્વેશ્ચન પૂછેલો છે. પરંતુ ટેટ્રાક્લોરાઇડોનિક્લેટ મતલબ ક્લોરીન કેટલા છે ભાઈ? 4 ક્લોરીન છે. હવે 4 ક્લોરીન હોય તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન 4 લિગેન્ડ માટે સ્ફટિક ક્ષેત્ર વિભાજન શું થાય? તો કે ડી કક્ષકોનું વિભાજન આપણને ખ્યાલ હશે. તો નીચે કોણ આવે છે? EG આવે છે, અને ઉપર કોણ આવે છે? T2G આવશે. T2G ની કઈ કઈ પેટા કક્ષકો છે? એકચ્યુઅલી જોવા જાવ તો નિયમ પ્રમાણે તો G લખાતો નથી, પરંતુ ટેક્સ્ટબુકમાં લખેલો છે તો આપણે લખીએ છીએ. તો T2G માં કોણ કોણ આવશે? તો કે DXY, DYZ અને DXZ. જ્યારે EG માં કોણ આવશે? DX² - Y² અને બીજું કોણ આવશે? DZ². તો નીચેથી ઉપર જાઓ એમ ઉર્જાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. તો કોની ઉર્જા વધારે? T2G ની. અને EG ની ઉર્જા કેવી છે? ઓછી. અત્યારે આપણે 3 ની ઉર્જા કેવી ગણીએ છીએ? સમાન ગણીએ છીએ. તો આ 3 ની ઉર્જા વધારે આવશે અને આ 2 ની ઉર્જા કેવી આવશે? ઓછી આવશે. તો DXY, DYZ અને DXZ
dxy dyz dxz ની ઉર્જા સમાન છે, પરંતુ એ કેવી છે? વધારે છે. કોના કરતા? dx² માઇનસ y² અને dz કરતા. તો તમારો આન્સર શું થઈ જશે આની અંદર? સી. ધ્યાન રાખજો, આ કોના માટે છે? જ્યારે લિગેન્ડ 4 હોય તો. પણ જો લિગેન્ડ 6 હોય તો આખો ક્રમ બદલાઈ જશે. એમાં ઈજી ની ઉર્જા વધારે આવશે અને T2G ની ઉર્જા કેવી આવશે? ઓછી. તો આ કેસમાં તમારો આન્સર શું થઈ જશે? સી. આની ઉર્જા કેવી છે? વધારે છે. નેક્સ્ટ જોઈએ તો કે નીચેના પૈકી કયું સંકીર્ણ આયન સૌથી વધુ સ્થાયી છે? સૌથી વધારે સ્થાયી પૂછ્યું. તો સ્થાયી માટે પહેલી શરત, લિગેન્ડ કેવો હોવો જોઈએ? પ્રબળ લિગેન્ડ હોવો જોઈએ. લિગેન્ડ કેવો હોવો જોઈએ? પ્રબળ લિગેન્ડ. હવે આપણને ખ્યાલ છે, લાસ્ટ લેક્ચરની અંદર પણ જોયું છે કે લિગેન્ડની પ્રબળતાની અંદર CO, સાયનાઇડ અને NH3. મેજોરિટી કેસમાં આ 3 પ્રબળ લિગેન્ડની વાત કરીએ છીએ આપણે. તો ક્લોરીન નિર્બળ લિગેન્ડ છે, મતલબ એની સ્થિરતા ઓછી. સ્થિરતા હશે ખરી પણ પ્રબળ લિગેન્ડ કરતા કેવી આવશે? ઓછી. N2O નિર્બળ લિગેન્ડ, ફ્લોરિન નિર્બળ લિગેન્ડ. તો પ્રબળ લિગેન્ડ કયો બતાવ્યો છે આપણી જોડે? ખાલી A. તો આનો આન્સર શું થઈ જશે? A થઈ જાય. નેક્સ્ટ જોઈએ આપણે તો કે KCO OX ટ્વાઇસ NH3 ટ્વાઇસ સંકીર્ણમાં રહેલા ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા અને તેના જલીય દ્રાવણમાં રહેલા કુણ આયનોની સંખ્યા શોધો. તો વર્નરના સિદ્ધાંત પ્રમાણે, પહેલી જ થિયરી, વર્નરના સિદ્ધાંત પ્રમાણે પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય? તો કે ધાતુ આયનના ઓક્સિડેશન આંક જેટલી. તો આપણે શું કરવું પડશે? પહેલા આ કેસમાંથી ધાતુ આયનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો ઓક્સિડેશન આંક શું થશે? તો કે K માટે કેટલો ગણાશે? +1. CO નો તો શોધવાનો છે, તો X પ્લસ ઓક્સિલેટ કેટલી વખત છે? 2 વખત. એક ઓક્સિલેટ ઉપર કેટલો વીજભાર હોય? -2 પ્લસ 2 ટાઈમ્સ અમોનિયા ઉપર કેટલો હોય? 0 ઇઝ ઇક્વલ ટુ ઉપર કોઈ વીજભાર નથી તો શું થઈ જશે? 0 +1 પ્લસ X આ કેટલું થશે? -4. આ તો 0 થઈ ગયું, તો આન્સર કેટલો થઈ ગયો? ઇઝ ઇક્વલ ટુ 0. તો X ઇઝ ઇક્વલ ટુ -4 + 1 -3, બીજી બાજુ જશે તો +3. તો જેટલો એનો ઓક્સિડેશન આંક એટલી જ એની શું થઈ જશે ભાઈ? પ્રાથમિક સંયોજકતા થઈ જાય. તો પ્રાથમિક સંયોજકતા કેટલી આવી? 3. વર્નનના સિદ્ધાંત પ્રમાણે દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય છે? તો કે દ્વિતીયક સંયોજકતા એ સવર્ગાંક જેટલી હોય. તો સવર્ગાંક કેટલો થશે? ઓક્સિલેટ દ્વિદંતીય લિગેન્ડ છે, એક હોય તો 2 બંધ બનાવે, 2 છે તો કેટલા બંધ બનાવશે? આ 4 બંધ બનાવશે. અને અમોનિયા એક દંતીય લિગેન્ડ એટલે ટોટલ કેટલા બંધ બનશે? 6 બંધ બનશે. 6 બંધ બને તો દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 6 થશે. બીજું, જલીય દ્રાવણમાં રહેલા કુલ આયનોની સંખ્યા. જ્યારે તમે આનું વિભાજન કરો ત્યારે આ એક K છૂટો પડશે અને બાકીનો આ છૂટો પડશે. એક જ K અને આ ટોટલ કેટલા આયનો છૂટા પડશે? 2 આયનો છૂટા પડશે. તો અનુક્રમે પૂછ્યું છે, ખાસ ધ્યાન રાખજો. અનુક્રમે એટલે પ્રાથમિક સંયોજકતા કેટલી આવશે? 3. 3 શેમાં છે? અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ધેટ મીન્સ આ તો કેન્સલ થઈ ગયો. દ્વિતીયક સંયોજકતા કેટલી કીધી છે તમને? 6. આ નહીં આવે, આ આવી શકે, આ આવી શકે. અને બીજું શું પૂછ્યું છે? આયનો કેટલા છૂટા પડશે? તો 2 છૂટા પડશે, એક છૂટો નહીં પડે. તો આન્સર કયો થઈ ગયો તમારો? બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ સમજજો કે NiCl4-2 સંકીર્ણ આયનની ચુંબકીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું થશે? હવે ખાસ સમજજો, ચુંબકીય ચાક માત્રા કઈથી ખબર પડશે તમને? જ્યારે એનું સંકીર્ણ સંયોજન બને એ વખતે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે એના ઉપર આધાર રાખશે. તો સૌ પ્રથમ આપણે NiCl4 લઈ લઈએ. તો કે NiCl4 ની અંદર NiCl4-2 લાસ્ટ લેક્ચરની અંદર પણ NiCl4-2 આપણે કર્યું હતું. તો એનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? તો કે X બરાબર -4, પેલી બાદ જશે તો +4 -2, તો X બરાબર કેટલો થઈ ગયો? +2. આ તો ફાવતું જશે. મતલબ કે Ni+2 ની ઇલેક્ટ્રોન રચના ડાયરેક્ટ Ni+2 ની લખું છું. તો ડાયરેક્ટ Ni+2 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે આર્ગોન 3d8 4s 0 થઈ જશે કારણ કે 2 ઇલેક્ટ્રોન આમાંથી દૂર થઈ ગયા. 4p
અને છેલ્લે આવશે 4d. બરાબર છે, આ આવશે 4p અને આવશે 4d. જ્યારે ક્લોરીન આવશે તો ક્લોરીન કેવો લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ કે નિર્બળ લિગેન્ડ? નિર્બળ લિગેન્ડ. તો જ્યારે સંકીર્ણ બનશે, ક્લોરીન જોડાશે, કેટલા ક્લોરીન જોડાશે? 4 ક્લોરીન જોડાશે. એ વખતે આની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેરફાર નહીં થાય. ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેરફાર ના થાય તો ક્લોરીન કઈ જગ્યાએ જોડાશે? આ કેસમાં નહીં જોડાય, 4s માં જોડાશે 1, અને 3 કઈ જગ્યાએ જોડાશે? 4p માં જોડાશે. તો જો સપોઝ આનું સંકરણ લખવાનું થાય તો કયું સંકરણ થઈ જશે? sp3. પરંતુ આપણને સંકરણ નથી પૂછ્યું, અનુચુંબકીય ચુંબકીય ચાક માત્રા પૂછ્યું છે. તો ચુંબકીય ચાક માત્રા માટેનું સૂત્ર શું છે? √n × n+2 બોર મેગ્નેટોન. બરાબર છે, જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ? 2. તો 2 + 2 કેટલો જવાબ આવશે? બોર મેગ્નેટોન. એટલે કે 2 2 4 2 8 √8. √8 નો આન્સર કેટલો આવશે? તો કે 2 પોઈન્ટ સમથિંગ, એટલે કે 83 બોર મેગ્નેટોન જેવો આવશે. જોઈએ આપણે 2.83 બોર મેગ્નેટોન. ક્લિયર? તો આનો આન્સર શું થઈ જશે? બી. ઓકે, હવે આ ખાસ ક્વેશ્ચન સમજો. લોંગ ક્વેશ્ચન છે, પરંતુ જો વારંવાર આવા ક્વેશ્ચન કરેલા હશે તો તમને એક્ઝામમાં તાત્કાલિક ખબર પડી જશે કે કયો આન્સર આવી શકે. DsP2 સંકરણ. તો 4 4 નું સંકરણ શોધવું પડશે, પરંતુ અત્યારે હું આ કેસ કરાવું છું એની અંદર 4 4 ના સંકરણ આપણે જોઈ લઈએ છીએ. બરાબર છે, ચલો પહેલું જોઈ લઈએ આપણે KMnO4. પહેલું જોઈ લઈએ આપણે KMnO4. KMnO4. તો KMnO4 ની અંદર પહેલું ઓક્સિડેશન આંક શોધો. તો Mn નો ઓક્સિડેશન આંક કેટલો થશે? તો કે આનો +1, Mn નો x +4 × -2. કેમ -2? ઓક્સિજન ઉપર વીજભાર કેટલો હોય? -2. તો 0 થઈ ગયું. તો આનો આન્સર કેટલો આવશે? 4 2 -8 +1. તો x = કેટલું થઈ ગયું? +7. આટલું ક્લિયર દરેકને? ઓકે, હવે હું ઓક્સિડેશન ઇલેક્ટ્રોન રચના લખું છું કોની? Mn ની, કારણ કે મેંગેનીઝ છે મારી જોડે. તો મેંગેનીઝ માટે શું ઇલેક્ટ્રોન રચના થશે? આર્ગોન. મેંગેનીઝ માટે 3d5 4s2 4p0 4d0. પરંતુ કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના છે મારે? Mn +7. તો Mn +7 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન દૂર થઈ જશે? 7. તો 7 7 કઈથી થશે? 5 ને 2 7 દૂર થઈ ગયા. તો હવે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો એક પણ નહીં. એસ કક્ષકમાં 0, પી માં 0, ડી માં 0. આટલું ક્લિયર? નેક્સ્ટ જોઈએ તો ઓક્સિજન કઈ જગ્યાએ જોડાશે? તો શું ઓક્સિજન 4 જોડવાના છે? તો 1 2 3 4 આ 4 જગ્યાએ જોડાઈ જાય? ના. ખાસ સમજજો કે આ 3 જે પહેલી જે છે એ કઈ રચના છે? તો કે T2G. અને આ બે કઈ છે? તો કે EG. આપણે એવું સમજતા હોઈએ છીએ, પરંતુ યાદ કરો સવર્ગાંક કેટલો છે ભાઈ? 4. અને જો 4 હોય તો ઓછી ઉર્જા કોની હોય? T2G ની કે EG ની? તો કે ઓછી ઉર્જા કોની આવશે? EG ની ઓછી ઉર્જા આવશે અને T2G ની ઉર્જા કેવી આવશે? વધારે. તો આ કેસની અંદર EG પહેલા આવશે અને પછી T2G આવશે. તો આ બે કોણ છે? EG. અને આ 3 કોણ છે? T2G. બંનેની ઉર્જા શું સમાન છે? ના. સ્ફટિક ક્ષેત્ર વિભાજનની અંદર EG કરતા T2G ની ઉર્જા કેવી છે? વધારે છે. તો 4 લિગેન્ડ જોડવાના છે, તો 2 આની અંદર ને 2 આની અંદર, એવું જોડાય? ના. તો આના કરતા ડાયરેક્ટ કઈ જગ્યાએ જોડી દઈએ છીએ આપણે? T2G માં 3 ઇલેક્ટ્રોન ઓક્સિજન જોડાઈ જાય અને એક કઈ જોડાઈ જશે? 4s માં. તો સંકરણ કયું થઈ જશે? ડી માં કેટલા જોડાયા? 3. તો સંકરણ કયું થઈ ગયું? D3s. સંકરણ કયું થઈ ગયું આનું? D3s. હવે આની અંદર જોશો તમે તો સર આનો આકાર કેવો થાય? તો આ કોના જેવું છે? સિમિલર. આ કોના જેવું છે? સિમિલર. sp3 જેવું છે એવું કહી શકાય. તો D3s અને sp3 બરાબર છે. તો આનો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય આકાર થશે. સમચતુષ્ફલકીય આકાર. ક્લિયર આટલું દરેકને? ઓકે, તો આની અંદર કઈ રીતે વાત થશે? તો કે D3s સમચતુષ્ફલકીય આકાર. તો
તો શું આપણને સમચતુષ્ફલકી આકાર કીધું છે? નહીં. ચલો બીજું એક જોઈ લઈએ. બીજું કયું પૂછ્યું તમને? K2NiCN4. K2NiCN4. K2NiCN4 બરાબર છે. તો પહેલા શું કરીશું આપણે? ઓક્સિડેશન આંક. તો x ઇઝ ઇક્વલ ટુ, હવે ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ ભાઈ, +2 -4. તો આન્સર કેટલો થઈ જશે? +2 થઈ જાય. K2NiCN4 માં x નો નિકલ નો ઓક્સિડેશન આંક કેટલો થઈ જશે ભાઈ? +2. હવે ડાયરેક્ટ હું Ni+2 ની ઇલેક્ટ્રોન રચના લખું છું તો બે ઇલેક્ટ્રોન દૂર થશે. કઈથી દૂર થશે ભાઈ? 4s માંથી. તો 4s માંથી દૂર થાય તો કેટલા વધ્યા? આર્ગોન. ડી માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 3d8, 4s0, 4p0, 4d0. બરાબર છે? 3d, 4s, 4p, 4d. તો આની અંદર નિકલમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8 ઇલેક્ટ્રોન આવશે. તો 1 2 3 4 5 6 7 અને 8. 4s તો 0 થઈ ગયું કારણ કે બે ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. પરંતુ હવે જે લિગેન્ડ આવવાનું છે, લિગેન્ડ કેવો છે? નિર્બળ કે પ્રબળ? તો કે પ્રબળ લિગેન્ડ. પણ જો જ્યારે પ્રબળ લિગેન્ડ આવે તો જેટલા પણ ઇલેક્ટ્રોન હોય એ બધા જ ઇલેક્ટ્રોન શું થવા પ્રયત્ન કરશે ભાઈ? યુગ્મિત થવા પ્રયત્ન કરશે. તો અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન છે તો બે ઇલેક્ટ્રોન માંથી બંને ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? અહીંયા આગળ આ એક ઇલેક્ટ્રોન આ બાજુ શિફ્ટ થઈ જાય તો યુગ્મિત થઈ ગયા. હવે સાયનાઇડ કઈ જગ્યાએ જોડાશે? તો કે એક આ બાજુ, 2 3 4. તો આનું સંકરણ કયું થશે? એક DsP2. કયું સંકરણ થઈ જશે? DsP2. બરાબર છે? તો આપણને પૂછ્યું શું? DsP2 સંકરણ કોનું છે? તો આન્સર શું આવશે તમારો? K2NiCN4. ક્લિયર આટલું? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નીચેનામાંથી કયો લિગેન્ડ Ni+2 ની સાથે જોડાવાથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ રચે? સ્થાયી સંકીર્ણ અથવા તો સ્થિરતા વધારે હોય એના માટે આપણે વાત થઈ ગયેલી છે કે કાર્બોનાઇલ, સાયનાઇડ, NH3. આ પ્રબળ લિગેન્ડ હશે તો સ્થિરતા કેવી હશે? વધારે. એવું નહીં કે આની જ. આ કઈથી લીધું છે? આપણે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ પરથી લીધું છે. તો સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં જેમ જેમ આગળ વધતા જાઓ તમે એમ એની સ્થિરતાના મૂલ્યમાં લિગેન્ડની પ્રબળતા કેવી થતી જાય છે? વધતી જાય છે. અને જો પ્રબળતા વધશે તો એની સ્થિરતાના મૂલ્યમાં પણ શું થશે? વધારો. તો જુઓ, H2O છે નિર્બળ લિગેન્ડ, સાયનાઇડ પ્રબળ લિગેન્ડ, NH3 પ્રબળ લિગેન્ડ, ક્લોરીન નિર્બળ લિગેન્ડ. તો સાયનાઇડ અને NH3 માં પણ કોની વધારે? તો કે સાયનાઇડ નહીં. તો આન્સર શું થશે? જ્યારે નિકલ સાયનાઇડ સાથે જોડાય ત્યારે એની પ્રબળતાના મૂલ્યમાં શું થશે? સ્થિરતાના મૂલ્યમાં શું થશે? વધારો. નેક્સ્ટ જોઈએ આપણે. સોડિયમ એટલે કે Na, 30 મતલબ 3, ઓક્ઝેલેટો મતલબ OX કેટલી વખત? 3 વખત. ફેરેટ મતલબ Fe, ફેરેટ મતલબ Fe. તો કેટલો ઓક્સિડેશન આંક છે ફેરેટ નો? 3. નું અણુસૂત્ર કયું થશે? તો આ તો નોર્મલ થઈ ગયું. પણ શું આ કેસમાં Fe નો ઓક્સિડેશન આંક 3 થાય છે? કેટલો થશે? ગણી જોવો છો. તો Na નો કેટલો? આપણે Fe નો ઓક્સિડેશન આંક કેટલો સેટ કરવાનો છે? 3. આ કેસમાં ગણી જોઈએ તો Na નો કેટલો થશે? 1 થશે. Na નો કેટલો થઈ જશે? +1. પ્લસ Fe માટે x પ્લસ 3 વખત ઓક્ઝેલેટ માટે -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો x -6 + 1 -5 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ ગયું? +5. મતલબ આ કેસમાં Fe નો ઓક્સિડેશન આંક તો +5 થાય છે. મતલબ આ અણુસૂત્ર તો છે નહીં. તો તમારે ચેન્જીસ કરવા હોય તો કઈ જગ્યાએ ચેન્જીસ કરી શકશો? ધ્યાન રાખજો, આમાં કોઈ દિવસ તમે ક્યારેય ચેન્જ ના કરી શકશો. ચેન્જ ક્યારે કરી શકશો? કાં તો ધન વીજભારમાં કાં તો સંકીર્ણની બહાર ઋણ વીજભારમાં. તો એને કેટલા લેશો? ફરી ધ્યાન રાખજો, આવો MCQ પૂછાઈ શકે. એને કેટલા લેશો તો Fe નો ઓક્સિડેશન આંક 3 થાય. તો આના માટે શું કરવાનું?
તો કે x વખત Na પ્લસ 1 પ્લસ Fe નું ઓક્સિડેશન આ કેટલો થવો જોઈએ લખી દો 3 થવો જોઈએ બરાબર છે પ્લસ 3 વખત ઓક્ઝેલેટ -2 ઇઝ ઇક્વલ ટુ 0 એક વખત પ્લસ x છે તો x પ્લસ +3 ને -6 તો કેટલો જવાબ આવશે -3 દુ 6 -6 + 3 તો -3 ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યો તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈ લઈએ આપણે +3 તો x કઈ જગ્યાએ મૂક્યા તમે Na માટે તો તમારું અણુસૂત્ર શું થઈ જશે Na3 FeOx 3 ટાઈમ્સ બરાબર છે તો આનો આન્સર શું થઈ જશે Na3 FeOx આ ટ્વાઇસ છે ટ્વાઇસ નથી સેટ કરવો આપણે આન્સર શું થઈ ગયો સીધે સીધો C નેક્સ્ટ જોઈએ અમોનિયમ ડાયએમાઇન 20 ઓક્ઝેલેટો કોબાલ્ટ 3 ના જલીય દ્રાવણમાં સવર્ગ સહસંયોજક બંધ અને આયનોની સંખ્યા અનુક્રમે દર્શાવો તો પહેલા અણુસૂત્ર લખવું પડશે મારે અમોનિયા મતલબ અમોનિયમ છે અમોનિયા નથી શું છે અમોનિયમ મતલબ NH4 હવે સીધો શું આવી ગયો ડાયમાઇન મતલબ લિગેન્ડ અમાઇન મતલબ NH3 કેટલી વખત બે વખત 20 મતલબ બે વખત ઓક્ઝેલેટો મતલબ OX કેટલી વખત બે વખત કોબાલ્ટ એટલે કે CO ના જલીય દ્રાવણમાં સવર્ગ સહસંયોજક બંધ હવે સવર્ગ સહસંયોજક બંધ અને આયનોની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા હશે અથવા તો દર્શાવો તો પહેલા તો અણુસૂત્ર સાચું હોવું જોઈએ તો ફરી જોઈ લો અમોનિયમ કેટલી વખત હોવો જોઈએ આ NH4 કેટલી વખત હોવો જોઈએ તો કે NH4 શોધવા માટે શું કરવું પડશે હું આને x લઈ લઉં તો x એક અમોનિયમ ઉપર કેટલો વીજભાર હોય +1 કોબાલ્ટ નો કેટલો આપી દીધો છે આપણને 3 પ્લસ બે વખત અમોનિયા 0 પ્લસ બે વખત ઓક્ઝેલેટો -2 ઇઝ ઇક્વલ ટુ 0 તો શું થશે આ ટર્મ તો 0 થઈ ગઈ x +3 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 ઇઝ ઇક્વલ ટુ 0 તો x ઇઝ ઇક્વલ ટુ કેટલો આન્સર આવશે તમારો -1 પેલી બાદ જાય તો +1 તો અમોનિયમ કેટલા લેવાના છે તમારે એક જ લેવાના છે અમોનિયમ કેટલા લેવાના છે તમારે એક જ લેવાના છે તો આ તો અણુસૂત્ર થઈ ગયું એક જ છે સવર્ગ સહસંયોજક બંધ અમોનિયા કેટલા બંધ બનાવે એક અમોનિયા એક બંધ બનાવે બે અમોનિયા બે બંધ બનાવશે એક ઓક્ઝેલેટ દ્વિદંતીય લિગેન્ડ ટોટલ કેટલા છે બે તો આ ચાર બંધ બનાવશે ટોટલ ના બે તો કેટલા આવશે સહસંયોજક બંધ કેટલા આવશે 6 આને અહીંયા અનુક્રમે છે આને અહીંયા આવે 6 આવશે 6 આવશે ઓકે આયનોની સંખ્યા આવાનું છૂટું પાડો તો આ એક આખું છૂટું પડશે અને એક આખું છૂટું પડશે તો એક ને એક બે તો આ બે આવી ગયો 5 ના આવે તો આન્સર શું થઈ ગયો તમારો સી ખાલી અણુસૂત્ર બનાવતા આવડતું હોવું જોઈએ નેક્સ્ટ જોઈએ આપણે તો કે ષટદંતીય લિગેન્ડ ઋણાયન લિગેન્ડ EDTA ના સવર્ગ સ્થળ નિર્દેશ સ્થાનો સંયોજકતા અનુક્રમે કેટલા હશે તો પહેલા તો EDTA નું અણુસૂત્ર આવડતું હોવું જોઈએ EDTA નું અણુસૂત્ર શું થશે તો કે CH2 બોન્ડ N ફૂલ ફોર્મ શું થશે ઇથિલિન ડાયઅમાઇન ઓકે તો ઇથિલિન ડાયઅમાઇન ટેટ્રા એસિટેટ ટેટ્રા મતલબ ચાર વખત એસિટેટ CH3 C ડબલ બોન્ડ OO માઇનસ CH2 C ડબલ બોન્ડ OO માઇનસ CH2 C ડબલ બોન્ડ OO માઇનસ CH2 C ડબલ બોન્ડ OO માઇનસ આ એનું અણુસૂત્ર થઈ ગયું હવે તમને આની અંદર શું પૂછ્યું છે તો કે સવર્ગ સ્થળ નિર્દેશ આનો મતલબ થાય કઈ કઈ જગ્યાએથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે તો એમણે ષટદંતીય તો અંદર આન્સર આપી જ દીધો છે મતલબ દાન કેટલાથી કરશે 6 થી ઓકે 6 કયા કયા તો કે નાઇટ્રોજનના અબંધકારક આ નાઇટ્રોજનના અબંધકારક તો બે નાઇટ્રોજન થયા બે નાઇટ્રોજન બીજું આ ઋણ વીજભાર છે 1 2 3 અને 4 4 ઓક્સિજન ટોટલ બે નાઇટ્રોજન દાન કરી શકશે અને 4 ઓક્સિજન ટોટલ કેટલા દાન કરશે ભાઈ 6 દાન કરશે ઓકે તો 6 અહીંયા આગળ પણ છે અને અહીંયા આગળ પણ છે શું પૂછ્યું છે આ બે કેન્સલ થઈ ગયા હવે સંયોજકતા EDTA સંયોજકતા -1 ટોટલ આન્સર કેટલો થશે -4 +4 નહીં જો નોર્મલ ભૂલ ના થઈ જાય બરાબર +4b છે -4b છે EDTA ઉપર કેટલો વીજભાર લખીએ છીએ આપણે -4
તો આન્સર શું થઈ જશે આનો ડી. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે તો કે K4NiCN4 ના સંક્રાંતિ ધાતુ આયનમાં અયુગ્મ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. તો ચલો પહેલા જાતે ઓક્સિડેશન અંક શોધી લેશો. ઓક્સિડેશન અંક શોધી લેશો તો +4 -4 0, તો x બરાબર 0. નિકલની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે. કેમ? કારણ કે એનો ઓક્સિડેશન અંક છે જ નહીં. તો આર્ગોન 3d8 4s2 4p 4d 3d8 તો 1 2 3 4 5 6 7 8 4s2 કારણ કે આમાંથી ઇલેક્ટ્રોન દૂર થવાના જ નથી. કેમ નહીં થાય? તો કે આની અંદર ni નો વીજભાર કેટલો આવે છે? 0 આવે છે. અયુગ્મ ઇલેક્ટ્રોનની સંખ્યા, પરંતુ હવે લિગેન્ડ જોડાય તો લિગેન્ડ કેવો છે? સાયનાઇડ લિગેન્ડ છે. કેટલી વખત જોડવાનો છે? 4 વખત. કેટલી વખત જોડવાનો છે? 4 વખત. અને કેવું લિગેન્ડ છે? પ્રબળ. અને જો પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય? ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ. તો ટોટલ કેટલા છે? 1 2 3 4, ટોટલ 10 છે. 10 એ 10 નું ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો શું થશે? જોવા જો, અહીંયાથી 2 ઇલેક્ટ્રોન નીકળશે, અહીંયાથી આ ટોટલ 4 એ 4 ઇલેક્ટ્રોનનું શું થઈ જશે? યુગ્મીકરણ થઈ જશે. 1 2 3 4. આ 2 ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા, એક એક હતા. તો અયુગ્મ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 10 છે. કોઈ અયુગ્મ ઇલેક્ટ્રોન? હવે સાયનાઇડ અહીં જોડાશે, sp3 સંકરણ. બરાબર છે? તો તમે આગળ ગોખી ના શકો કે NiCN4 હોય, NiCl4. જેવો ઓક્સિડેશન અંક બદલાયો, સંકરણ બદલાઈ જશે. તો આનું સંકરણ કયું થઈ ગયું ભાઈ? sp3. પરંતુ શું તમને આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે ભાઈ? ના. તો આનો આન્સર શું થઈ જશે ભાઈ? 0. નેક્સ્ટ જોઈએ આપણે તો કે KMnO4 માં સંકરણનો પ્રકાર અને આકાર જણાવો. તો આપણે KMnO4 જોઈ લીધેલું છે પહેલા. ઓકે, KMnO4 ની અંદર સંકરણ કયું કહ્યું તો આપણે? D3S. અને આકાર કયો કહ્યો તો આપણે? સમચતુષ્ફલકીય. તો આનો આન્સર શું થશે? જોવો છો, D3S છે અને સમચતુષ્ફલકીય. તો આનો આન્સર સીધે સીધો શું થઈ ગયો ભાઈ? સી. નીચેનામાંથી કયા સંકીર્ણો સામાન્ય રીતે કિરાલિટી દર્શાવે? લાસ્ટ લેક્ચરની અંદર આપણે કિરાલિટી માટેની શરત જોઈ હતી કે દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ઓછામાં ઓછો દ્વિદંતીય અથવા તો બહુદંતીય લિગેન્ડ હોવો જોઈએ. તો આમાં દ્વિદંતીય બહુદંતીય છે? NH3 નથી, NO2 નથી, NH3 નથી, NH3 નથી, સાયનાઇડ નથી. વધ્યું કોણ? ઓક્ઝેલેટો. દ્વિદંતીય લિગેન્ડ છે. આનો આન્સર શું થઈ ગયો? સીધે સીધો સી. નેક્સ્ટ જોઈએ, કયા સંકીર્ણની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ? સમતલીય સમચોરસ હોવા માટેની શરત શું છે? તો કે સંકરણ કયું હોવું જોઈએ ભાઈ? DsP2 સંકરણ હોવું જોઈએ. ચલો, તો અહીંયા આગળ ફરી તમારે પાછા સોલ્વ કરવા પડશે. તો પહેલું આ તો નીકળી ગયું. કેમ? અવડે જોયું આપણે D3S છે. ઓકે, હવે K4NiCN4 આ પણ જોયું. K4NiCN4 જોયું આપણે. કઈ જગ્યાએ જોયું? જોવો છો, K4NiCN4 જોયું હતું. K4NiCN4 જોયું હતું. એની અંદર સંકરણ કયું આવતું હતું? આ જાતે કરજો, ઓલરેડી આપણે એક વખત કરી ચૂક્યા છે. પરંતુ આનો આન્સર શું આવે છે? તો કે NiNH3 twice Cl2. કઈ રીતે સોલ્વ કરીએ આપણે? તો NiNH3 twice Cl2 માં Ni નો ઓક્સિડેશન અંક કેટલો થશે? તો કે NH3 નો 0, ક્લોરીન નો -2, પેલી બાજુ જાય તો +2. તો કે Ni+2. Ni+2 ની અંદર ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? તો કે આર્ગોન 3d8 1 2 3 4 5 6 7 8 4s 0 કરી દઉં છું. કેમ 0? તો કે 4s માં 2 હતા પણ +2 વીજભાર છે એટલે 2 કાઢી નાખ્યા. 4p 4d. બરાબર છે? લિગેન્ડ કેવો છે? હવે ક્લોરીન તો નિર્બળ લિગેન્ડ, પરંતુ NH3 કેવો લિગેન્ડ છે? પ્રબળ. અને જ્યારે પ્રબળ લિગેન્ડ આવતા ઇલેક્ટ્રોનનું શું થાય? યુગ્મીકરણ થાય
અને જો યુગ્મીકરણ થશે તો આ ઇલેક્ટ્રોન કઈ જતો રહેશે તો કે આ બાજુ. હવે NH3 અને ક્લોરીન કઈ જોડાશે તો કે 1 2 3 4. તો સંકરણ કયું થઈ ગયું? એક D એક S અને 2 P. DsP2 સંકરણ હોય તો ભૌમિતિક આકાર કેવો થશે ભાઈ? સમતલીય સમચોરસ. યાદ રાખજો, જો સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 4 હોય તો બે આકાર. જો એક સંકરણ આવશે sp3 આવશે અને બીજું આવશે dsp2. જો dsp2 આવે તો સમતલીય સમચોરસ, dsp2 આવે તો સમતલીય સમચોરસ, પણ જો sp3 આવે તો સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય. આનો આન્સર શું થઈ જશે? dsp2 સમતલીય સમચોરસ. આપણને ભૌમિતિક રચના પૂછી સમતલીય સમચોરસ, તો આન્સર શું થઈ જશે આનો ડી. નેક્સ્ટ જોઈએ આપણે, સૌથી વધારે સ્થાયી કયું છે ભાઈ? NH3 પ્રબળ લિગેન્ડ, ફ્લોરિન નિર્બળ લિગેન્ડ, H2O નિર્બળ લિગેન્ડ, સાયનાઇડ પ્રબળ લિગેન્ડ. હવે નિકલ નિકલ જ છે બરાબર, તો લિગેન્ડ ઉપરથી જ ખબર પડી જશે. સાયનાઇડ ની પ્રબળતા કેવી આવશે? વધારે, તો સ્થિરતા વધારે. ઉદાહરણમાંથી ક્વેશ્ચન પૂછેલો છે, સંક્રાંતિ તત્વોની ઉપયોગિતા, કે નીચેનામાંથી કયું વિલ્કન્સન ઉદ્દીપક છે? વિલ્કન્સન ઉદ્દીપક યાદ રાખજો ભાઈ, કે ક્લોરાઇડો ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન. શું બોલાશે આને? ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન. ફિનાઇલ આના માટે, ટ્રાય આના માટે, અને P ફોર ફોસ્ફરસ, ફોસ્ફિન, રોડેટ. આનો ઓક્સિડેશન આંક પણ ટેક્સ્ટબુકમાં મેન્શન કરેલો છે, એ પણ ઘણી વખત પૂછાય છે. તો આનો આન્સર શું થઈ જશે ભાઈ? એ. આ બંને સેમ જ છે ને, PPH3 3 ટાઈમ્સ, PPH3 3 ટાઈમ્સ, રોડિયમ ક્લોરેટ. આ બંને સેમ જ છે ભાઈ, ઓપ્શન સેમ જ થઈ ગયેલા છે. બરાબર છે. 2 તો નહીં આવે, 2 નહીં આવે. રોડિયમ ક્લોરીન આ રીતે ના લખાય. બરાબર છે. રોડિયમ મેટલ છે, ક્લોરીન લિગેન્ડ છે. આનો આન્સર એ અથવા તો ડી. ચલો સમજો. CFT એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. CFT આનો મતલબ થશે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એટલે કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન. સ્ફટિક ક્ષેત્ર વિભાજન. આની અંદર બે વસ્તુ યાદ રાખજો. સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય એટલે બે વસ્તુ થાય. T2 ડી કક્ષક જે છે એ ડી કક્ષકોની 5 કક્ષકો શરૂઆતમાં કેવી હોય? એમની ઉર્જા સમાન. પરંતુ જ્યારે એમની જોડે લિગેન્ડ જોડાય ત્યારે આ T2G અને EG નું શું થાય? વિભાજન થાય. ધ્યાન રાખજો, અત્યારે ડી કક્ષકોની ઉર્જા કેવી છે? સમાન. 5 ઉર્જા કેવી છે? સમશક્તિ. પણ જ્યારે આની અંદર ડી કક્ષક ધાતુ આયનની ડી કક્ષકમાં જ્યારે લિગેન્ડ જોડાય ત્યારે T2G અને EG નું શું થશે? વિભાજન. હવે મને એવું કહો, વિભાજન ક્યારે થાય વધારે? જ્યારે પ્રબળ લિગેન્ડ આવે તો, કે નિર્બળ લિગેન્ડ આવે તો? તો વિભાજન તો થવાનું જ છે. લિગેન્ડ આવશે એટલે વિભાજન તો થશે, પરંતુ જો કોઈ પ્રબળ લિગેન્ડ આવશે તો વિભાજન કેવું થાય? વધારે. નિર્બળ લિગેન્ડ આવશે તો વિભાજન કેવું થશે? ઓછું. તો આ T2G છે અને EG છે. અને બીજા કેસમાં આપણે લઈ લઈએ, આ T2G છે અને આ EG છે. આ જે ગેપ કરો એ ગેપને શું કહેવાય? ડેલ્ટા O. આ ગેપને શું કહેવાશે? ડેલ્ટા O. ક્લિયર? હવે આ કેવું લિગેન્ડ હશે? તો કે નિર્બળ. આ કેવો લિગેન્ડ હશે? તો કે પ્રબળ. કેવો લિગેન્ડ છે આ? P મતલબ પેરિંગ એનર્જી. ઇલેક્ટ્રોન આપણે જે ભરીએ છીએ ને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન, એની પેરિંગ એનર્જીની વાત છે આ. પેરિંગ એનર્જી. આ રીતે પેરિંગ એનર્જી, યુગ્મીકરણ કરવા માટેની ઉર્જા. પણ આગળ સીધે સીધું એટલો શબ્દ સમજી લો કે નિર્બળ લિગેન્ડ છે તો ડેલ્ટા O નું મૂલ્ય કેવું છે? ઓછું. કોના કરતા? પેરિંગ એનર્જી કરતા. તો આ તો વધારે બતાવે છે, આ બંનેની વચ્ચે નહીં. બંને હોય છે કે ના? આ પણ ખોટું. એક જ ઓપ્શન છે P, જેની અંદર ડેલ્ટા O નું મૂલ્ય કેવું છે? ઓછું. કોના કરતા? P કરતા. કઈથી ખબર પડી? નિર્બળ લિગેન્ડ છે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે, તો કે ક્રોમિયમ En3, ક્રોમિયમ ઓક્ઝેલેટ 3 માં ક્રોમિયમની સાચી ઓક્સિડેશન સ્થિતિ કઈ છે? તો
તો ચલો આ પ્રકારના એક્ઝામ્પલ આપણને આપેલા છે. પહેલા ક્રોમિયમ માટે x પ્લસ 3 En 0 પ્લસ ક્રોમિયમ x પ્લસ 3 ટાઈમ્સ ઓક્ઝેલેટ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. x પ્લસ x 2x આ તો 0 થઈ ગયું. માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર કેટલું થશે? પ્લસ 6. x બરાબર કેટલું થઈ જશે? પ્લસ 3 થાય. મતલબ જેટલી જગ્યાએ x છે એ બધી જગ્યાએ શું થશે? 3 3 થઈ ગયું. આન્સર ડી. ખાસ સમજો, નીચેના પૈકી કયું સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરશે નહીં? દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરશે નહીં. અલગથી કોઈ ટોપિક છે નહીં, પણ સંકીર્ણ સંયોજનોમાં રંગ આ એક ટોપિક આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે. હવે મને એવું કહો કે રંગ ક્યારે બતાવે? રંગ ક્યારે બતાવે? જ્યારે ઉષ્માનું શોષણ થાય. તો ઉષ્માનું શોષણ ક્યારે થાય? તો કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે થયેલી છે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી છે આ રીતે. સપોઝ તો આમાં જ્યારે હું ઉષ્માનું શોષણ કરાવું અથવા તો ઉષ્મા આપીએ આપણે, ત્યારે શું થતું હશે? કોઈ બી ઇલેક્ટ્રોન રચના છે, બરાબર? તો ઉષ્માનું શોષણ કોણ કરશે? યુગ્મિત ઇલેક્ટ્રોન કે અયુગ્મિત? જો આ તો નિષ્ક્રિય થઈ ગયા. કઈ રીતે? એક ઉપરની દિશામાં એક નીચેની દિશામાં, ખાલી સમજવા માટે. પરંતુ આ કેવો છે? હજુ એક્ટિવ છે, આ ક્રિયા કરશે. તો જ્યારે તમે આ ઉષ્મા આપશો ધાતુને, ત્યારે ઉષ્માનું શોષણ કોણ કરશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. કયા ઇલેક્ટ્રોન? અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉષ્માનું શોષણ કરશે. તો ચારે ચાર સંકીર્ણની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન શેમાં છે એ જોઈ લો. જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એ શું આપશે તમને? ઉષ્માનું શોષણ કરશે. પરંતુ અહીં આગળ શું પૂછ્યું છે? ઉષ્માનું શોષણ કરશે નહીં. મતલબ બધા જ ઇલેક્ટ્રોન કેવા મળશે તમને? યુગ્મિત ઇલેક્ટ્રોન મળશે. બધા જ ઇલેક્ટ્રોન કેવા મળશે તમને? યુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આ રીતે અથવા તો આ રીતે પણ હોઈ શકે. આ T2G થઈ ગઈ ભાઈ, આ રીતે હશે, બરાબર? પણ જેટલા ઇલેક્ટ્રોન આવે બધા ઇલેક્ટ્રોન કેવા હશે? યુગ્મિત. ઓકે, તો આની અંદર આન્સર શું આવશે તમારું? NiCN4. કેમ બાકી રાખું છું? જાતે પ્રેક્ટિસ કરજો. આ બધા જ સંકીર્ણ આપણે ભણી ચૂકેલા છીએ, બરાબર છે? તો આ પ્રકારે સંકીર્ણ સંયોજનોમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર છે? તો આશા રાખું છું કે આ ચેપ્ટર એટલે કે સંકીર્ણ સંયોજનોમાંથી બધા જ ટોપિક ઓલમોસ્ટ કવર કરી લીધા છે આપણે. તો આવા નવા વિડીયો જોવા માટે ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ફરી કહી દઉં છું, ડાઉનલોડ કરીને વિડીયો ના જુઓ. તમે મેક્સિમમ યુટ્યુબ પર જુઓ તો અમને ખ્યાલ આવશે કે અમારો વિડીયો જોવાય છે, તો બીજા વિડીયો મૂકવાની ખબર પડે, બરાબર છે? તો તમારા ફ્રેન્ડ સર્કલને પણ વિડીયો શેર કરો. અને જો આના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે યુટ્યુબમાં પણ મેસેજ કરી શકશો. તો એનો મેક્સિમમ ટ્રાય કરીશું કે તમને એનો આન્સર મળી શકે, બરાબર છે? થેન્ક યુ.